આ ફિલ્મનું નામ છે ધબકારો, જે 1 મેના રિલીઝ થવાની છે અને ચારે તરફ ધૂમ મચાવી રહ્યું છે ટ્રેલર. એના મિલિયન્સ ઓફ વ્યૂઝ ક્રોસ કર્યા છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો પણ આ ફિલ્મને વખાણતા થાકતા નથી. એમના વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે. એમણે એક સ્ક્રીનિંગ જોઈ છે ત્યારથી અને લોકોના એક્સપેક્ટેશન્સ ખૂબ વધી રહ્યા છે. આ ફિલ્મ એક એવી ફિલ્મ છે જે ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે, પણ એટ ધ સેમ ટાઈમ બહુ ઊંડી વાત કરશે. તમે ફિલ્મમાંથી નીકળશો ત્યારે તમારી સાથે તમે કશુંક લઈને જશો, એ પ્રકારની આ ફિલ્મ છે. ફૂલ ઓન ફેમિલી એન્ટરટેનમેન્ટ છે. દરેક ઉંમરના લોકો આ ફિલ્મ માણશે એવું મને લાગે છે. હું આરજવ ત્રિવેદી. આ ધબકારો ફિલ્મ જે 1 મેના રોજ આવી રહી છે, ગુજરાત સ્થાપના દિનના દિવસે આવી રહી છે, રિલીઝ થઈ રહી છે. બધા જ સિનેમાઘરોમાં અમે લાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં એ ફિલ્મની અંદર, ધબકારો ફિલ્મની અંદર હું કાના નામનું પાત્ર ભજવું છું. કાનાને આપણે બધા જાણીએ છીએ. કાના ભગવાન શ્રી કૃષ્ણનું કેરેક્ટરિસ્ટિક્સ આપણે બધા જાણીએ છીએ કે શામ, દામ, દંડ, ભેદ બધી જ નીતિઓને અપનાવીને સામેવાળા વ્યક્તિના જે બી કર્મ છે એને એ પૂરા કરાવતા હોય છે. તો એ પ્રકારનું એક કેરેક્ટર છે, આ એક પાત્ર છે. કૃષ્ણ ભગવાન નથી, એક પાત્ર છે. અને સાથે સાથે એ અશોકભાઈ પટેલ ને ડાયાભાઈ પટેલની જે ભૂમિકા દેવેન સર પરફોર્મ કરી રહ્યા છે, એને સારથી બનીને ટ્રાવેલ કરાવી રહ્યા છે. મારું નામ અભિષેક છે. હું એક ફિલ્મ મેકર છું. હું ધબકારો ફિલ્મનો લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છું. આ પહેલાં મેં હેલારો અને ઉંબરો જેવી ફિલ્મો બનાવી છે. ધબકારો ફિલ્મ 1 મેના દિવસે રિલીઝ થાય છે અને ખાલી ગુજરાતમાં કે મુંબઈમાં નહીં, આ ફિલ્મ આખા વર્લ્ડમાં રિલીઝ થવાની છે. ઓસ્ટ્રેલિયામાં થશે, યુકેમાં થશે, અમેરિકામાં થશે. જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં આ ફિલ્મ પહોંચવાની છે. સુરતના જે લોકો જોઈ રહ્યા છે એ લોકોને ખાસ કહેવાનું કે સુરત સાથે આનું બહુ જ ગજબ કનેક્શન છે. મારી બધી ફિલ્મોનું સંગીત મેહુલ સુરતી કરે છે, જે સુરતના છે. અને આ ફિલ્મનું સંગીત અહીંયા તૈયાર થયું છે. ધબકારોનું 4 ગીતો છે. એક ગીત કૃષ્ણ ગીત જે તમે લોકોએ સાંભળ્યું હશે અવેલેબલ છે. એના સિવાયના બીજા 3 ગીતો હવે આવવાના છે. એક ગીત કાલે જ આવી રહ્યું છે. સરસ મજાનું સંગીત છે. ખાલી મેહુલ સુરતી નહીં, પણ આ ફિલ્મના જે કોરસ સિંગર છે, આ ફિલ્મના જે સિતાર વાદક છે, આ ફિલ્મના સારંગી વાદક, એટલે ફિલ્મનું મ્યુઝિક લગભગ સુરતમાં જ થયું છે. એટલે સુરતીઓને ખાસ કહેવાનું કે તમે આ ફિલ્મ જોજો. આ ફિલ્મ માણસની લાગણીઓની વાત કરે છે, હ્યુમન ઇમોશન્સની વાત કરે છે. સાથે સાથે એન્ટરટેનિંગ વેમાં ફિલ્મ કહેવાનો પ્રયત્ન કર્યો છે. બહુ બધી ફિલ્મો આવે છે, લોકો જોવા જાય છે, નથી જતા, પણ કેટલીક ફિલ્મો એવી હોય છે કે જે ફિલ્મ કદાચ તમે સાથે લઈને જાઓ, તમે ઘરે જઈને ચર્ચા કરી શકો. તમારા ઘરમાં સાવ નાનું બાળક હોય ને બહુ જ મોટી ઉંમરનું કોઈ હોય, બધા સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. 1 મેના દિવસે ધબકારો તમારા નજીકના સિનેમાઘરોમાં.